હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું એકદમ મસ્ત હશો અને પરીક્ષાની તૈયારી જબરજસ્ત ચાલતી હશે. તો પરીક્ષાની તમારી ચાલી રહી તૈયારીમાં મદદરૂપ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવેલું છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 પ્રકરણ નંબર 3 વિભાગ 2 વિષય ગણિત. તો ચલો આપણે બેટા પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. વળી તે સમીકરણોને દર્શાવતી રેખાઓનો પ્રકાર જણાવો. હવે પહેલા હું તમને એક વાત કરી દઉં કે જો રેખાઓનો પ્રકાર અહીંયા કીધો તો રેખાઓ ત્રણ પ્રકારે હોઈ શકે. ક્યાં તો રેખાઓ સંપાતી રેખાઓ હોય, ક્યાં તો કોઈ એક બિંદુમાં છેદતી હોય અથવા બંને રેખા કેવી હોય, સમાંતર. આ ત્રણેય પરથી આપણે નક્કી કરવાનું છે એટલે કે a1/a2 b1/b2 અને c1/c2 આ ત્રણેયના ગુણોત્તર લઈને આપણે નક્કી કરીશું કે રેખા સંપાતી છે, એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા અહીંયા તમને જે બે સમીકરણ આપ્યા એ બંને સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવા પડે. તો જુઓ, હું અહીંયા તમને બતાવીશ કે કેવી રીતે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાના. તો જુઓ, તો પહેલા હું લખી દઉં વ્યાપક સમીકરણ. તો વ્યાપક સમીકરણ શું છે? a1x b1y c1 0. અને બીજું શું છે? a2x b2y c2 0. તો જો બે સમીકરણના બે વ્યાપક સ્વરૂપ થઈ ગયા. હવે સરખાવો. તો a1 બરાબર પહેલા સમીકરણ માટે કશું ના હોય તો 1, b1 બરાબર 2 અને c1 બરાબર -6. એ જ રીતે a2 બરાબર 2, b2 બરાબર 4 અને c2 બરાબર -16. ઓકે, હવે ગુણોત્તર લઈ લો બેટા. a1/a2 ચલે પછી કરીએ. a1/a2 તો a1 કેટલા 1, a2 કેટલા 2, b1/b2 ચલો b1 કેટલા 2, b2 કેટલા 4 તો 2 દુ 4 તો આપણને કેટલા આવ્યા 1/2 અને c1/c2 ચલો c1 કેટલા -6/-16 તો અહીંયા 6/16. તો જુઓ આ બંને કેવા થયા? સરખા. એટલે a1 અને a2/b1 b2 કેવા થયા? સરખા. c1 c2 સરખા થતા નથી. તો અહીં લખીશું a1/a2 is equal to b1/b2 but is not equal to c1/c2. તો જુઓ, એક સરખું થયું, બીજું એક સરખું થતું નથી. તો અહીં લખવાનું તેથી રેખાઓ કેવી હશે બેટા? સમાંતર. ઓકે, જો ત્રણે ત્રણ સરખા થયા હોત તો સંપાતી, ત્રણે ત્રણ સરખા ના થયા હોત તો એક બિંદુમાં છેદે અને કોઈ પણ બે જ સરખા થાય તો કેવી? સમાંતર. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ. સેમ એ જ રીતે બેટા. તો અહીંયા a1 બરાબર કેટલા થશે? 2, b1 બરાબર -1, c1 બરાબર -8. જો મેં ડાયરેક્ટ કર્યું. a2 બરાબર 4, b2 બરાબર -2, c2 બરાબર -16. તો ગુણોત્તર લઈ લો a1/a2 તો 2/4, 2 દુ 4 એટલે 1/2, b1/b2 તો -1/-2 એટલે 1/2 અને c1/c2 તો -8/-16 તો 8 દુ 16 તો 1/2. તો જો ત્રણે ગુણોત્તર ક્યાં બેટા? સરખા. તો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. ત્રણે સરખા થાય તેથી રેખાઓ સંપાતી છે. અને હા, અહીંયા શું આવશે? બે સરખા થયા એટલે સુસંગત છે પણ રેખાઓ કેવી? સમાંતર. અથવા અહીંયા બે સરખા ના થયા, અહીંયા બે કે ત્રણ સરખા ના થાય તો સુસંગત નથી. ઓકે, ચલો એ જ રીતે ત્રીજો પ્રશ્ન.
તો a1 બરાબર 1, b1 બરાબર 1, c1 બરાબર -4, a2 બરાબર 2, b2 બરાબર -1 અને c2 બરાબર -2. ચલો a1 upon a2 બરાબર 1 ભાગ્યા 2, b1 upon b2 તો 1 ભાગ્યા -1 એટલે શું આવશે 1 c1 upon c2 તો -4 ભાગ્યા -2 તો 2 દુ 4 તેનો મતલબ 2 આયા એટલે 2 ભાગ્યા 1. તો હવે અહીંયા જુઓ બેટા ત્રણેયમાંથી કોઈ સરખું થતું નથી, કોઈએ સરખું ના થાય તો a1 upon a2 is not equal b1 upon b2 is not equal c1 upon c2. જો ત્રણેયમાંથી કોઈ પણ સરખું ના થાય તો એનો મતલબ રેખા એક બિંદુમાં છેદે છે. ઓકે, લખી દો બેટા, એકદમ સરળ છે, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 2, જો સમીકરણ યુગ્મ 3x - y - 5 બરાબર 0 અને 6x - 2y - 10 બરાબર 0 ને દર્શાવતી રેખાઓ સમાંતર હોય તો p ની કિંમત શોધો. હવે અહીંયા બેટા સમજો કે આપણે અહીંયા a1 upon a2, b1 upon b2 અને c1 upon c2 નો ગુણોત્તર લઈશું આ દાખલામાં. તો બે રેખાઓ તમને કેવી કીધી? સમાંતર. સમાંતર હોય તો શું થશે કે કોઈ પણ બે નો ગુણોત્તર સમાન થશે, ત્રીજા જોડે સમાન થશે નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ. તો અહીંયા પહેલા જે બે સમીકરણ આપણે લખી દઈએ. 3x - y - 5 બરાબર 0, 6x - 2y - 10 બરાબર 0. ત્યાં લખી દઈએ પહેલા કે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ શું હતું? તો a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. તો a1 upon a2. ચલો પહેલા આપણે a1 b1 c1 લખી દઈએ. તો a1 3, b1 -1, c1 -5, a2 કેટલા 6, b2 કેટલા -2, c2 કેટલા -10. તો a1 upon a2 તો 3 ભાગ્યા 6 તો 3 દુ 6 તો 1 ભાગ્યા 2, b1 upon b2 તો -1 ભાગ્યા -2 એટલે 1 ભાગ્યા 2. હવે અહીંયા તમારે જુઓ, સોરી બેટા એક ભૂલ થઈ, અહીંયા p લખેલો છે 10 નથી, સોરી બેટા એક મિનિટ, હું સુધારી દઉં છું. અહીંયા p છે, આપણે p ની કિંમત શોધવાની છે ને. ઓકે ચલો બરાબર. તો અહીંયા શું આવશે બેટા? c2 ની જગ્યાએ p આવશે. હા ઓકે ચલો. તો c1 upon c2 તો c1 કેટલા બેટા? -5 અને c2 એટલે કેટલા? p. હવે જુઓ આ બંને સરખા થયા તો પહેલા અહીંયા હું લખું કે a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 થવું જોઈએ. તેમ બંને રેખાઓ આપણને કેવી કીધી? સમાંતર કીધી. તો અહીંયા હું લખું, જુઓ આટલી લીટી પાડી કે રકમ પરથી રેખાઓ સમાંતર છે એટલે આ પદ હું ત્યાં લખી દઉં. રકમ પરથી a1 upon a2, b1 upon b2 અને c1 is not equal to c1 upon c2 તો જ બેટા સમાંતર થાય. તો ચલો a1 upon a2 આપણને 1/2 મળ્યા, b1 upon b2 આપણને 1/2 મળેલા. આ બે સરખા થઈ ગયા, પણ આ સરખું ના થવું જોઈએ. તો એનો મતલબ 5 ના છેદમાં જો -10 મૂકું તો 5 દુ કેટલા થઈ જાય? 10 થઈ જાય. અથવા એવું ના કરવું હોય તો બંનેને સરખાઈ દો તો શું થાય? જો -5 ભાગ્યા p is equal to 1/2. તો p નો જવાબ કેટલો મળે? 10. પણ આપણને તો શું કીધી? સમાંતર. એટલે p is not equal to 10. આપણે p ને 10 લઈશું નહીં. એટલે જવાબ શું લખાય કે 10 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. એટલે 10 અહીંયા તમે ના મૂકો એટલે અહીંયા કોઈની જોડે સરખું થાય નહીં.
અને સરખું ના થાય એટલે શું કહેવાય? સમાંતર રેખાઓ. ઓકે, એકદમ ઈઝી હતો બેટા. ચલો એ જ રીતે અહીંયા અસંખ્ય ઉકેલ. અસંખ્ય ઉકેલ ક્યારે હોય કે જ્યારે બે રેખા બેટા સંપાતી થાય. સંપાતી થાય તો જ ઉકેલ કેવો થાય? અસંખ્ય થાય. તો પહેલા આપણે એનો ગુણોત્તર શોધી કાઢીએ. તો પહેલું સમીકરણ છે 2x 3y બરાબર 12 ને બીજું સમીકરણ છે 6x ky બરાબર 36. તો પહેલા તો એને આપણે વ્યાપક સ્વરૂપમાં લાવીએ. તો વ્યાપક સ્વરૂપ માટે 2x 3y પ્લસ 12 આ બાજુ આવે તો માઈનસ. ચલો 6x ky પ્લસ 36 આ બાજુ આવે તો માઈનસ. તો ચલો a1 કેટલા? 2, b1 -3, c1 -12. ચલો a2 કેટલા? 6, b2 કેટલા? k, c2 કેટલા? -36. જો બેટા મેં ડાયરેક્ટ લખ્યું છે, અહીંયા સરખાવતો નથી. હવે ડાયરેક્ટ ગુણોત્તર લઈ લઈશ. a1 ભાગ્યા a2 તો 2 ભાગ્યા 6, 2 તરી 6 એટલે 1 ભાગ્યા 3, b1 upon b2. ચલો b1 કેટલા? -3, b2 કેટલા? k. ચલો c1 ભાગ્યા c2 તો -12 ભાગ્યા -36 તો 12 તરી 36 તો કેટલા આયા? 1 ભાગ્યા 3. હવે અહીંયા રેખાઓ કેવી હતી? સમાંતર. એટલે બે સરખા હતા, ત્રીજું સરખું થવું ના જોઈએ. જ્યારે અહીંયા અસંખ્ય ઉકેલ મળે એટલે બે રેખાઓ કેવી હશે? સંપાતી. તો અહીંયા ત્રીજું પણ કેવું કરવું પડે? સરખું. તો બંનેને સરખાવી દઈએ. તો -3/k = 1/3. તો k બરાબર -3 ગુણ્યા 3. તો k બરાબર કેટલા આવી ગયા? -9. તો અહીંયા તમે -9 મૂકી દો છેદમાં. તો -3 ચલો મૂકી દઈએ. એટલે જુઓ શું થાય? તો b1/b2 તો -3 ભાગ્યા 9, 3 તરી 9 પણ કેવા હતા? -9 હતા એટલે 1 ભાગ્યા 3. તો જુઓ a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 ત્રણેયનો ગુણોત્તર સરખો થઈ ગયો. તો સરખો ગુણોત્તર થઈ ગયો એટલે રેખાઓ કેવી થઈ? સંપાતી. અને રેખાઓ સંપાતી થઈ એટલે આપણે ઉકેલ કેવા મળે? અસંખ્ય. ઓકે બેટા, તો અહીંયા આપણે વિભાગ બી પ્રકરણ ક્રમ પૂર્ણ થાય છે. બેટા ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી તમે અસાઇનમેન્ટ સોલ્યુશનના દરેક વિષયના વિડીયો મળતા રહે. ઓકે, થેન્ક યુ.